IPS માટે બહુ ચિંતા કરે છે એવા રામજીભાઈ અને ભૂમિના દાતા સંદીપભાઈ આપણા ઓરડાના દાતાઓનું અભિવાદન કરી રહ્યા છે. ખૂબ ખૂબ અભિવાદન. આ સન્માન સામાન્ય હોતું નથી. આ સન્માન સ્વીકારવાનું પણ એક ગૌરવ હોય છે. જીવનમાં આપણે બીજા માટે કંઈક કર્યું એનો આનંદ હોય છે અને એવા ભાવથી એક ઓરડાનું દાન આપનાર એવા દાતાશ્રીઓનું આપણે અભિવાદન કરી રહ્યા છીએ. આપણે વિદ્યાર્થીનું પણ સન્માન કરવું છે. જો ઓરડાના દાતા હજી ઉપસ્થિત હોય, વિનુભાઈ જે કોરાટ વતી જયંતિભાઈ કોરાટ આવશે. વિનુભાઈ જે કોરાટ વતી જયંતિભાઈ કોરાટ આવશે. પ્લીઝ ઝડપથી આવવા માટે વિનંતી. અને નટુભાઈ એમ પટેલ આપણા મેઘમણી પરિવારના નટુભાઈને વિનંતી છે કે એમનું અભિવાદન કરશે. ઝડપથી આવવા માટે વિનંતી હોય તો. આમાં ઘણા દાતાઓ તો કદાચ સન્માન સ્વીકારવાય નથી આવ્યા, પણ લગભગ 21 નવા દાતાઓ જે 3,51,000 રૂપિયા ઓરડાનું દાન લખાયું છે એ દાતાઓનું આપણે અભિવાદન કર્યું, પણ એમાંથી બધા હાજર નથી. પણ આ દાન આપનાર દાતા અને એના પરિવારને આપણી તાળીનો અવાજ પહોંચે એવા તાળીથી એને ભાવથી સન્માનિત કરીએ કે આ બિલ્ડિંગ, આ સંસ્થા તમને વર્ષો સુધી યાદ રાખશે. એક નવા રૂમના દાતા ભીખુભાઈ પોપટભાઈ ગજેરા, આમ તો લુણીધાર ગામના વતની અને બાંધકામ વ્યવસાય સાથે અમદાવાદમાં સંકળાયેલા એવા ભીખુભાઈ તરફથી એક ઓરડાનું દાન અહીંયા પ્રાપ્ત થયું છે. હું નટુભાઈ એમ પટેલને વિનંતી કરીશ કે ભીખુભાઈનું આપ ઓરડાના દાતા તરીકે સન્માનિત કરશો. પ્લીઝ ભીખુભાઈ આગળ આવજો. ભીખુભાઈ પોપટભાઈ ગજેરા બાંધકામ વ્યવસાય સાથે અમદાવાદમાં સંકળાયા એવા ભીખુભાઈનું અભિવાદન કરવા માટે હું નટુભાઈને વિનંતી કરીશ. નવા ટ્રસ્ટીઓ બન્યા છે એમને પણ ફરીથી આપણે સન્માનિત લઈએ. સમય છે એટલે પહેલાં લઈ લીધા, કારણ મથુભાઈને આપણે સાંભળવા હતા. પણ નવા ટ્રસ્ટીઓનું લિસ્ટ પણ થયું છે. એવા જસમતભાઈ વિરડિયા અમારા સુરતના બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા. એ જસમતભાઈ પણ 11 લાખ રૂપિયા જાહેર કરે છે ટ્રસ્ટી તરીકે, ને તાળીઓથી વધાવીએ. એમના કોઈ પ્રતિનિધિ હોય તો આગળ આવશો પ્લીઝ. નિલેશભાઈજી ગઢિયા રોજીદવાળા, નિલેશભાઈજી ગઢિયા રોજીદવાળા, એમના તરફથી પણ 11 લાખ રૂપિયા જાહેર થાય છે. એમને આપણે તાળીઓથી વધાવીએ. નાગજીભાઈ જીવરાજભાઈ સુતરિયા અમેરિકાવાળા, જે ધંધુકાની અંદર હોસ્પિટલનું સરસ સંચાલન થાય છે, એના મુખ્ય તાતા પૈકીના સુતરિયા પરિવાર, એમના તરફથી પણ 11 લાખ રૂપિયા જાહેર થાય છે. એમને પણ આપણે વધાવીએ. અરવિંદભાઈ દેવરાજભાઈ તેજાણી, અમારા સુરતના બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા અનુભાઈ તેજાણી પરિવાર, એમના તરફથી પણ 11 લાખ રૂપિયા જાહેર થાય છે. એનપી પટેલ ગાંધીનગર ઉપસ્થિત હોય તો પ્લીઝ આગળ આવશો ને. ગગજીભાઈ જોજો, ઉપસ્થિત હોય તો આપણા દાતાનું આપણે અભિવાદન કરવું છે. એનપી પટેલ ગાંધીનગર વિદેશ છે હાલ, એમના તરફથી પણ 11 લાખ રૂપિયા જાહેર થાય છે. દિનેશભાઈ બાબુભાઈ પેથાણી અમદાવાદ, આગળ આવશો પ્લીઝ. દિનેશભાઈ બાબુભાઈ પેથાણી આગળ આવવા માટે વિનંતી. એમના તરફથી 11 લાખ રૂપિયાની જાહેરાત છે. જોરદાર તાળીથી વધાવીએ. હું જયંતિભાઈ ડી પટેલને ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ બાલાલાને વિનંતી કરીશ. બંને આવો પ્લીઝ, બંને ઉપર પ્લીઝ. પ્લીઝ. દિનેશભાઈ બાબુભાઈ પેથાણી અમદાવાદ 11 લાખ રૂપિયાનું દાન આપે છે. એમને જોરદાર તાળીથી આપણે વધાવીએ. હોસ્ટેલના ટ્રસ્ટી તરીકે, આ સંસ્થાના ટ્રસ્ટી તરીકે
તેઓ આવ્યા છે. એમનું સન્માન જયંતિભાઈ ડી પટેલ વ્રજ ગ્રુપ અને માનસી ભાલાળા ઘનશ્યામભાઈ ભાલાળા એમનું અભિવાદન કરી રહ્યા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. વૈભવ રણછોડભાઈ ઇહોરિયા, વૈભવ રણછોડભાઈ ઇહોરિયા આગળ આવશે. વૈભવ રણછોડભાઈ ઇહોરિયા, વૈભવ રણછોડભાઈ ઇહોરિયા હોય તો આગળ આવશે પ્લીઝ. વૈભવ રણછોડભાઈ ઇહોરિયા, એમના તરફથી પણ 11 લાખ રૂપિયા જાહેર થયા છે. આપણે તાળીઓથી વધાવીએ. ગોકુલ કાકડિયા અમદાવાદ, ગોકુલભાઈ વાલજીભાઈ કાકડિયા અમદાવાદ, ગોકુલભાઈ વાલજીભાઈ કાકડિયા અમદાવાદ એમને માન્ય શ્રી મથુરભાઈ અને ગગજીભાઈ અને રામજીભાઈ સન્માનિત કરશે. 11 લાખ રૂપિયા. એલા ભાઈ 11 લાખ 11 રૂપિયા નથી. થોડાક પાછળ જાઓ ને. 25-30 વર્ષ પહેલા ઓલા લગ્નમાં વર વિવાહનું જમવા જવાનું હોય અને ચાંદલો લખાવવાનો હોય ત્યારે જૂની નોટબુક શોધતા હતા કે આપણે ત્યાં કેટલા લખાવ્યા છે. 10 રૂપિયા ને 11 રૂપિયા લખવામાં આપણે તકલીફ પડતી હતી. એ સમાજ પગભર થયો ને 11 લાખ આપે છે. એને જોરદાર તાળીથી વધાવીએ. આ કુદરતની મહેરબાની કે આપણા વડવાઓની પુનાઈ કે ખેતરમાં 2 બળદની સાથે 3જા બળદ જેવું કામ કરનાર આ ખેડૂતના પરિવારનું આ સ્ટેજ છે, બીજા કોઈનું નહીં. એનું આપણને ગૌરવ છે. અને જેડી પટેલ ભાવનગરથી પધારેલા વ્રજ ગ્રુપ વાળા જેડી પટેલ આજના આપણા ઉદ્ઘાટક છે અને એમના તરફથી 11 લાખ રૂપિયા દાનની જાહેરાત થાય છે. હું ગગજીભાઈને રમશીભાઈ બંનેને વિનંતી કરીશ કે આજના સમારોહના ઉદ્ઘાટક એવા જયંતિભાઈ ડી પટેલ ભલે ભાવનગર હોય પણ અમદાવાદમાં નિર્માણ પામતી આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ આખા સૌરાષ્ટ્રના ભણશે એ ભાવથી આ દાન આવે છે. આ ભાવ સામાન્ય નથી. ખેડૂતના દીકરાઓ 1 કણ વાવે ને 1000 કણ થાય. આજે આ વાવવાની વાત છે અને વર્ષો સુધી હજારો વિદ્યાર્થી ભણશે. આ સીમાડા હવે તૂટી ગયા છે. આ સંસ્થા શરૂ થઈ ત્યારે કદાચ 2-5 તાલુકાના વ્યક્તિ આમાં સભ્ય બની શકે એવી કદાચ એ સંજોગો એ મર્યાદા હતી. એ મર્યાદા તૂટે છે. આ સંસ્થા સૌરાષ્ટ્રના તમામ પટેલો માટે છે. એમાં મન ભરીને દાતાઓ દાન આપે છે અને ગામડાનો કોઈ પણ વિદ્યાર્થી અહીંયા આવીને ભણી શકશે એવી આ સરસ મજાની વ્યવસ્થા પણ છે. કાળુભાઈ ભીમનાથ આજે કદાચ અહીંયા ઉપસ્થિત નથી. આપણા ધરમસિંહ દાદાના ગામના કાળુભાઈ ભીમનાથ સુરતના અમારા બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા એ કાળુભાઈ ભીમનાથ તરફથી 3,51,000 રૂપિયા ફોનથી લખાવ્યા છે. આ 21મી સદીમાં કોણ કે છે ફોન બધાને બગાડે છે? આ ફોનથી સારું કામ પણ થાય છે. ફોનમાં 3,51,000 રૂપિયા લખાવ્યા. બોલો કે આવો સરસ અમદાવાદમાં કાર્યક્રમ ચાલે છે તો મારા 3,51 લખજો એવું કાળુભાઈના તરફથી આપણને દાન મળ્યું અને નોંધ લઈએ. બીજા દાતાઓ જયેન્દ્રભાઈ એમ કરસલિયા, જયેન્દ્રભાઈ એમ કરસલિયા આગળ આવશે અને ટ્રસ્ટી તરીકે 11 લાખ રૂપિયાનું દાન આપે છે. હું માન્ય શ્રી રવજીભાઈ વસાણીને વિનંતી કરીશ, રવજીભાઈ વસાણીને અને ગગજીભાઈને, કે તેઓ આજના આપણા નવા ટ્રસ્ટી જેમના તરફથી 11 લાખ રૂપિયાનું દાન મળ્યું છે એવા જયેન્દ્રભાઈ એમ કરસલિયાનું આપણે સ્વાગત કરીએ છીએ અને સન્માન કરીએ છીએ. ખરેખર જયેન્દ્રભાઈ એમ કરસલિયા સંસ્થાના ટ્રસ્ટી બન્યા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપે ખરેખર સંસ્થાને મોટું પીઠબળ આપ્યું છે. એવા જ અહીંયા બીજા ઉપસ્થિત છે લક્ષ્મણભાઈ વેકરિયા. લક્ષ્મણભાઈ વેકરિયા તેઓ આગળ આવશે. લક્ષ્મણભાઈ વેકરિયા તરફથી 11 લાખ રૂપિયાના દાનની જાહેરાત થાય છે. હું આજના આપણા ભૂમિદાતા એવા સંદીપભાઈ બી પટશાળાને વિનંતી કરીશ
કે ટ્રસ્ટી તરીકે તમે અમારા આ દાતાઓનું સન્માન કરશો. વિદ્યાર્થીઓ જીવનમાં કંઈક બનવાનો સંકલ્પ કરતા હો તો સંકલ્પ કરજો કે જીવનમાં એક સારા વ્યક્તિ બનીને પ્રજાને ઉપયોગી આવું લાખોનું દાન પણ આપી શકશું. એવો જોરદાર તાળીથી વધાવો. એવા લક્ષ્મણભાઈ વેકરિયાનું અભિવાદન થયું. રૂમના દાતા તરીકે માન્ય શ્રી કમલેશભાઈ સાવલિયા અને પ્રવીણભાઈ બવાડિયા તરફથી એક રૂમનું દાન મળે છે. એ પણ દાતા આગળ આવે તે વિનંતી છે. માન્ય શ્રી કમલેશભાઈ સાવલિયા આગળ આવશે. હું ધ્રમસિંહ દાદાને અને માન્ય શ્રી વલ્લભભાઈને વિનંતી કરીશ કે કમલેશભાઈ સાવલિયાનું આપ અભિવાદન કરશો. પ્રવીણભાઈ બવાડિયાનું પણ આપ અભિવાદન કરશો. બંને આ યુવા કાર્યકર્તાઓ છે, બંને યુવા ઉદ્યોગપતિ છે. એવા કમલેશભાઈ સાવલિયા અને પ્રવીણભાઈ બવાડિયા તરફથી એક ઓરડાના 3,51,000 રૂપિયા 3,51,000 રૂપિયાનું દાન આ હોસ્ટેલના નિર્માણ માટે ખૂબ મહત્વનું દાન એમના તરફથી મળે છે. હમણાં જ વાત કરીએ એમ અમેરિકાથી હજુ 2 દિવસ પહેલા અમદાવાદ આવ્યા છે પોપટભાઈ ભાલાળા. ઘેટી દુધાળા પાલિતાણા પાસેનું ગામ, વર્ષોથી અમેરિકામાં રહેતા એવા પોપટભાઈ ભાલાળા પણ આ ઓરડામાં 3,51,000 રૂપિયા હોસ્ટેલમાં ઓરડા માટે દાન જાહેર કરે છે. એમને તાળીઓથી વધાવીએ અને પોપટભાઈનું અભિવાદન કરવા માટે હું ઘનશ્યામભાઈને અને ગગજીભાઈને વિનંતી કરીશ કે અમેરિકામાં રહેતા પોતાના વતનના બાળકો માટે આટલી ચિંતા કરનાર આ દાતાઓને, આ ભાવનાને, આ લાગણીને આપણે જેટલી બિરદાવીએ તેટલી ઓછી છે. દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન. માત્ર દાન જ લેવું એવું આશય નથી. જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સ લાવ્યા ને એને પણ આપણે સન્માનિત કરવા છે. એટલે એ વિદ્યાર્થીઓ ઝડપથી આગળ આવે. પહેલા ધોરણના વિદ્યાર્થીઓ અને બીજા ધોરણના વિદ્યાર્થીઓ, એ 6 વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ પર આવી જશે. પહેલા ધોરણના વિદ્યાર્થી રામાણી વિશ્વા ગૌતમભાઈ, ગોયાણી હેલી ભાવેશભાઈ, દિયરા ખુશી નિલેશભાઈ ઝડપથી સ્ટેજ ઉપર આવે અને જે ઝડપથી આવશે ને એને જ ઇનામો મળશે. બીજા ધોરણમાં કુંજડિયા કીર્તિલ કિરણભાઈ, કાતોડિયા તનય એ, દેસાઈ કુંજ કિરણભાઈ, મોડવડિયા સ્નેહ રાજેશભાઈ. ધોરણ 1 અને 2 અહીંયા સ્ટેજ પાસે ઊભા રહેજો પ્લીઝ. હું મધુભાઈ બી ભાલાળા, MB ભાલાળા સાહેબ, એમને વિનંતી કરીશ આ બાળકોને આપ ઇનામ આપશો. સૌપ્રથમ આ પહેલા ધોરણમાં 3જું સ્થાન આવ્યું છે. ટકા તો એટલે નહીં બોલું, હોમાં 1-2 જ બાકી હોય જ બધાના. 97.14% સાથે 3જા ક્રમે આવે છે રામાણી વિશ્વા ગૌતમભાઈ. બીજા ક્રમે આવે છે ગોયાણી હેલી ભાવેશ 97.63%. અને પહેલા ક્રમે આવે છે દિયોરા ખુશી નિલેશભાઈ. ત્રીજા નંબરના ઇનામ આપવાનું રામાણી વિશ્વા. પછી બીજો નંબર ગોયાણી હેલી. બીજા ધોરણમાં 3જા નંબરે 2 વિદ્યાર્થીઓ આવે છે, કુંજડિયા કીર્તલ કિરણભાઈ અને કાંતોડિયા તનય એ. ભલાલ સાહેબ તમે જ ઇનામ આપશો પ્લીઝ. 3જા સ્થાન પટેલ પ્રગતિ મંડળ પરિવારમાં ભણતા બાળકોમાં બીજા ધોરણમાં 3જા સ્થાને આવે છે કુંજડિયા કીર્તિલ કિરણભાઈ, કાંતોડિયા તનય એ. બંનેઓને 97%. અત્યારે 3જું જ ભણતા હોય બાળક, બીજા ધોરણના ઇનામ આપીએ છીએ. કાંતોડિયા તનય એ 97%. કાંતોડિયા તનય એ. આ દીકરો 3% જ ઘટ્યા છે હોમાં. 97% સાથે 3જા સ્થાને. અને બીજા સ્થાને દેસાઈ કુંજ કિરણ. દેસાઈ કુંજ દોડવા મને કુંજ હોય. અને પહેલા સ્થાને મોડવડિયા સ્નેહ રાજેશ, ચોડવડિયા સ્નેહ રાજેશ 99.63%. 37 માર્ક્સ ઘટ્યા. બીજા ધોરણમાં પહેલું સ્થાન આ પટેલ પ્રગતિ મંડળ પરિવારના બાળકોમાં બીજા ધોરણમાં પહેલા સ્થાને આવે છે. ખૂબ ખૂબ આભાર બરાબર છે. હવે 3જા ધોરણમાં ગઈ મે મહિનાની પરીક્ષામાં 3જા ધોરણમાં જે 3જા સ્થાને આવે બલ્લર જેન્સી, ત્યાર પછી જેની અને હર્ષિલ ક્લાઇનમાં ઊભા રાખજો. અને હું આપણા
આ ગૌરવંત અધિકારીઓમાં ઝાલાવાડિયા સાહેબને વિનંતી કરીશ, ધનજીભાઈજી ઝાલાવાડિયા સાહેબને વિનંતી કરીશ કે અમારા બાળકોને આપ ઇનામ આપશો. બલ્લર જયંતસિંહ જનકભાઈ, ત્રીજા ધોરણમાં ત્રીજો નંબર 98.80, ત્રીજા ધોરણમાં ત્રીજો નંબર 98.80, ત્રીજા ધોરણમાં બીજો નંબર બોદરા જેની ભાવેશભાઈ 98.33, ઝડપથી સ્ટેજ ઉપર મોકલો. બોદરા જેની ભાવેશભાઈ 98.33% માર્ક્સ લાવે છે ત્રીજા ધોરણમાં. અને ત્રીજા ધોરણમાં પહેલો નંબર 99%, એક ઘટ્યો, ભુંગળિયા હર્ષિલ દિનેશભાઈ, ભુંગળિયા હર્ષિલ દિનેશભાઈ. ખૂબ ખૂબ આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર. હવે ચોથા ધોરણના વિદ્યાર્થીઓ દિયોરા મિંતાશી મનીષભાઈ, ઓરા કલ્પ મુકેશભાઈ અને પટેલ દર્શન યોગેશભાઈ ઉભા રહો. ત્રણેય વિદ્યાર્થીઓ ગઈ ચોથા ધોરણમાં અત્યારે પાંચમું ભણે છે એવા વિદ્યાર્થીઓ દિયોરા મિંતાશી, ઓરા કલ્પ અને પટેલ દર્શન ત્રણેય હાજર રહેશે. હું સતીશભાઈ એ પટેલ યુપીએસસીની પરીક્ષામાં તૈયારી કેમ કરવી એવું સ્પીપાનું ગૌરવંતું નામ સતીશભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આવશે. હવે ચોથા ધોરણમાં ત્રીજો ક્રમ નથી પણ બીજો ક્રમ આવે છે ઓરા કલ્પ મુકેશભાઈ, ઓરા કલ્પ મુકેશભાઈ, આ સેકન્ડ નંબર 96.55%, 96.55%. સતીશભાઈ કલેક્ટર થાય એવો જરાક આશીર્વાદ આપજો. ઓરા કલ્પ મુકેશભાઈ. અને ચોથા ધોરણમાં ત્રીજો આવી ગયો, ત્રીજા સ્થાને આવે છે પટેલ દર્શન યોગેશભાઈ 96.25%. આ પટેલ પ્રગતિ મંડળના સભ્યોના બાળકો પૈકી ચોથા ધોરણમાં ત્રીજા સ્થાને પટેલ દર્શન યોગેશભાઈ. અને ચોથા ધોરણમાં પહેલા સ્થાને 96.80% સાથે દિયોરા મિંતાશી મનીષભાઈ. જોરદાર તાળીથી મિંતાશીને આપણે વધાવીએ. દિયોરા મિંતાશી મનીષભાઈ. ખૂબ ખૂબ આભાર સતીશભાઈ. અને હવે પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ હાજર રહેશે. હું ત્રિકમભાઈ ઝાલાવાડિયાને વિનંતી કરીશ, જેઓ ખૂબ સરસ પટેલ સુવાસથી માંડી વિવિધ પ્રવૃત્તિઓ. આપણા ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયા, જોરદાર તાળીથી વધાવીએ. આપણા માન્ય શ્રી ધારાસભ્ય શ્રી આવ્યા છે, અમને આપણે આવકારીએ છીએ. અને આજના આ સમારોહમાં આપની ઉપસ્થિતિની અમે સગૌરવ સાહેબ નોંધ પણ લઈએ છીએ. અને પાંચમા ધોરણને ઇનામ આપવા માટે ત્રિકમભાઈ ઉપસ્થિત છે. પાંચમા ધોરણમાં ત્રીજા સ્થાને આવે છે પટેલ અમન કમલેશભાઈ, દોડવા મણભાઈ 95.86%. ઢાકેચા વિશ્વેક રીતેશભાઈ 99.43%. ઝાલાવાડિયા સાહેબ ઇનામ આપે છે. ઢાકેચા વિશ્વેક રીતેશભાઈ 99.43% સાથે બીજું સ્થાન. અને પટેલ પ્રગતિ મંડળના પરિવારમાં પાંચમા ધોરણમાં સૌથી વધુ 99.60% સાથે ચોરવડિયા દ્રષ્ટિ રાજેશભાઈ, ચોરવડિયા દ્રષ્ટિ રાજેશભાઈ. એમને આપણે તાળીઓથી વધાવીએ. હવે છઠ્ઠા ધોરણની પરીક્ષામાં જે માર્ક્સ લાવ્યા છે એવા પટેલ વસોયા બિનલ જયંતભાઈ, પટેલ મનસ્વી પરેશકુમાર અને બલ્લર પ્રિન્સ જનકભાઈ ઝડપથી અહીંયા નજીક આવશે. 7 ધોરણ સુધી આપણે ઇનામ અત્યારે આપી દેવા છે. હું ધારાસભ્ય માન્ય શ્રી વલ્લભભાઈ કાકડિયાને વિનંતી કરીશ, અમારા તેજસ્વી બાળકોને આપ સન્માનિત કરશો. ત્રીજા સ્થાને પટેલ વસોયા બિનલ જયંતભાઈ, વસોયા બિનલ જયંતભાઈ આવી જ બેન ઇનામ લેવા માટે. ધોરણ 6માં ત્રીજું સ્થાન 97.55%. અને બીજા સ્થાને પટેલ મનસ્વી પરેશકુમાર 98.5%. ચાલો સાતમા ધોરણમાં પટેલ હેતા યોગેશભાઈ ત્રીજું સ્થાન. સાતમા ધોરણમાં ત્રીજા સ્થાને પટેલ પ્રગતિ મંડળના પરિવારમાં
7મા ધોરણમાં ભણતા તમામ બાળકોમાં ત્રીજા સ્થાને પટેલ હેતા યોગેશભાઈ 97.88%. બીજા સ્થાને ભુંગળિયા યશ દિનેશભાઈ, બીજા સ્થાને ભુંગળિયા યશ દિનેશભાઈ 98.42%. માન્ય શ્રી ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયા એમને ઇનામ આપી રહ્યા છે. પટેલ હીરવા હસમુખભાઈ, પટેલ હીરવા 99.45, માત્ર 0.55 ઘટ્યા હોમાં પટેલ હીરવા હસમુખભાઈ 7મા ધોરણમાં પહેલું સ્થાન. એમને જોરદાર તાળીથી દીકરીને આપણે વધાવીએ. હું રામજીભાઈને વિનંતી કરીશ, શિક્ષણની બહુ ચિંતા કરો રામજીભાઈ, IAS IPS આપણે કરવા પડશે થોડાક. તો રામજીભાઈને વિનંતી કે 8મા ધોરણના તેજસ્વી બાળકોને ઇનામ આપશે. ધોરણ 8માં ત્રીજું સ્થાન પટેલ વિવેક ધર્મેન્દ્રભાઈ 96.12, 96% સાથે પટેલ વિવેક ધર્મેન્દ્રભાઈ. પછી બીજા સ્થાને પટેલ જાહ્નવી મનીષભાઈ 97.15% ધોરણ 8માં ગુણ સાથે.